મારે બધો રાતે વરસાદ પડ્યો છે ઘણો, મારા ઘરની પાણી ભરાણું છે, પાણીનો નિકાલ લાવવો પડશે. હવે અને નિકાલ લાવવા શું કરશે આપણે? હેડો ગામવાળા ભેગા સરપંચ ભાઈ જાતા હો, આ પાણીનો નિકાલ તો લાવવો પડશે ને. વાડે ઢોરો દોવા જવા માટે મારે પાણી મેળવું પડે છે. હેડો તાર ગામવાળા ભેગા કરીને જાતા હો. ભલે ભેગા કરવા છે ને સરપંચ લઈ જાવ છે. ગુડે ગુડે પાણી આવે છે, પાણી આવે છે. આ પાણીનો નિકાલ લાવવો જ પડશે અમારે. બધા ગામવાળા ભેગા સરપંચ ભાઈ જવું જ પડશે હવે. એ કાળુભાઈ, બોલો બોલો હરખાભાઈ. આટલી સુડીમાં ચમકા દો રાખો. ત્યાં વરસાદ પડે છે રાતે આય. હા તો હવે વાડે જવું છે ઢોરો દોવા. તો આ હેડવાની તકલીફ પડે, પાણી ભરેલું છે ગુડે ગુડે. એટલે કીધું સરપંચ ભાઈ જાતા આપણે કીધું ગામવાળા ભેગા ખાય. અમારે વાડો આમ કાશે, અમારે ઢોરો દોવા જવામાં તકલીફ પડે છે. તો હવે અમે શી અમારે પછી કોણ હેડવું પડે. તમારે તો વાડો એમાં કાશે અમારે ઘર બાજુ હેડો તો અમારે ઘર બાજુ કેટલો પાણી સીધું હતું. અમારે પગુથી પાણી આડી છે હવે તો. મારું છે પગોથી જાય છે આ તો. એટલે હું તો એમ કહ્યું કે બધા આપડા ગામ વાળા ભેગા કરી સરપંચ પાસે જવું છે. તો સરપંચ પાસે જવું જ પડે. નિકાલ તો લાવવો પડશે ને. આ તો પાણી ઘરે આપણે તકલીફ તો પડે, ઢોરાઈને તકલીફ પડે છે. આ ઘરનાળા બંધ પડે, આ તો ખોલાવે કે નહીં સરપંચ? એ તો ખોલાવે કે નહીં? ધેડો સરપંચ રોડ ના બનાવતા ઘરનાળા ખોલાવે કરે કે નહીં? ધેડો પેલા ચહેરા ભીપાઈ જાય ને એ ચહેરા ભીને લઈને સરપંચ પાસે જાવ આપણે. હાડો આપણે બધા ગામ વાળા ભેગા ભેગા થઈને. હરખાભાઈ, હા રાતે પડું વરસાદ પડે ને 11 વાગે તો વાવાઝોડું આવ્યું. તમે દેખો તો ટાટકા કેવા પડતા હતા. ઈ ટાટકા પડતા ને હા તાર તો હું મોસામાં તો ઊંઝો તો ને હા. તો હું સો ઉડ્યો ના હોય હોય જ નહીં, સાચું કહો હોય જ નહીં. તો રાતે તો પણ આ વાયરું ને તો જો ભડાકા થતા રાતે તો. એટલે આ રાતે લાઈટ નથી આવી. આખી રાત લાઈટ નથી આવી. હોય મારે તો ફોન ભરાવા મેં કહું તો મારી બેટી બેટરી જ નથી. મારા ફોન જ નથી. શું કરો મેં હુઈ ગયા. હરખાભાઈ, હા પેલા પાણીનો નિકાલ કરવો પડશે આપણે. નિકાલ કરવો જ પડશે ને. એ કાળો ભાઈ, ઓહો ભાઈ તમારું તો કોમ હતું અમારે. તમે કેમ કરો છો બારોબાર? તમે ચી મકા જોરે એમ કહો. હું તો આમ કરા તો વાટો મારવા વાડા આમ દેખો દાદા તો પાણી ની ના વાડે તમે સીરીક જાતા આટલે એટલે પાણી ભરેલ પડ્યું છે. ના ના એટલે તમે સરપંચ ભાઈ જાવ છો, તમને બોલાવવા આવતા હતા. ઓ મારે તો ભેંસી મરી જાય છે. તો હવે મારે અહીંયા હેડવું છે ને દુવા લાવવાનું એમ. ઈ તો કોઈ ને દોવા સીરીક જાવ આટલું પાણી ભરેલું પડ્યું છે. તો હેડો સરપંચ દાદા. સરપંચ ભાઈ જવું છે તાર. અમે તમારા ઘરે જ આવતા હતા. હા તો હેડો. હેડો આગળ બીજાને લઈને જવા છે દીધો. હા તો હેડો. એ કાળો ભાઈ, બોલો. દાદા કેવું તોફાન આવ્યું હતું? ભાગ ફરી બાવળ લા તોફાન તો જબર આવ્યું છે એટલે સરપંચ ભાઈ જાવ છે કે બધો અમુ તો કરાવવું પડશે ને આપણે. કરાવવું પડશે ને. હેડો આ રિક્ષા પડે રિક્ષા લઈને જશે સરપંચ ભાઈ. હેડો તો. ઓહો કમસા ભાઈ. ઓ કાળો ભાઈ, એટલે આ રિક્ષા ચાલ લાયા. રિક્ષા હમણાં લાયા. તો પેડા તો ખવરાય એટલે આ પેડા તો હવે ખવડાવવા છે પેડા. ખવરાવડો પેડા તો ખવરાવવા પડશે ના ને. ના ખવડાવવા છે. કેમ જાવું છે? જાવું છે સરપંચ ભાઈ જાવું છે. કેમ સરપંચ આયા જાવું છે? એટલે આ રાતે વરસાદ પડ્યો છે ઘણો. અમારે હમણાં તળાવ ભરેલ પડ્યું છે. એટલે આ એવો તો અમારે ભરત પડ્યો છે પણ હેડવામાં તકલીફ પડે છે. શું કરો કહો ભાઈ? હવે અમારે તો વાડા જવું હોય ને તો તકલીફ પડે છે. પણ હવે આસી વાત ને એને સરપંચ ને દેડો ઉપાડી લાખો વપરો છે તળાવમાં ઈ પાણીમાં જ. તો પાર રિક્ષા લઈ માટે લો રિક્ષા લઈ લો. એટલે આ પણ રિક્ષામાં જ મારે ઓલો ભેનાનો જવાનો નથી ને ગેસ થઈ રહ્યો હતી. હરખા ભાઈ હા આ તો લોભીઓ છે. હશે ને તો લઈને નહીં આવે પાછો. એક નંબર નો લોભીઓ છે. એક નંબર નો લોભી. હેડો હેડતા તો જો. હવે હેડ તો જવું પડશે. એ શું હેડતા વાત કરો છો? આ સડો પઈ ના છે એટલે ચટો પીને આવશો તમે. અલ્યા એ આ તો આખો દાડો ભેનાળાના લુગડા બગાડી તો આખો દાડો બૈરાઈ કરી મારે છે હવે તો. હેડો ચાલ છેડો. હા તો હેડો. હેડો. આ દુકાને હશે કે હવે એના ઘરે હશે. જા ઓ અહીંયા આજ તો પાણી ઉપાડી લાખો છે એના ઘર નામનું પાર મેલવો છે આજ તો સરપંચ ના નામ. મારે પણ રોટે બનાતો કતો રોડે નથી કરી આલતો. ઓ એને આજ તો એનું નામ જ નીચે રાખવું નથી. હે ચેરા ભાઈ હા એના ઘરેડો ઘરે જ હશે. તો હેડો ખરી જતા હો. આ દુકાન તો આવવાનું કે બંધ હશે. હા ચડો ઘરે જ જાતા હેડો. મારો બેડો વાતો કેવી કરે છે મોટી મોટી આમ કરું pro આમ કરું pro શું ફોક્સ લગાઈ પર આમ લગાઈ પર શું એના બાવળિયા ઉભા કર્યા એના નામના. પહેલા રોડે નથી કરી આલતા. મૂર્ખો કેમેરા લગાવું કે ફોક્સ લગાવું આઈ શું બાવળિયા ના એકલી ધડું ઉભી. ચડો એને ઘરે જ વાત કરાડો એને બધી વાત કરાડો. મેન્ટલ ને હેડો આ મારા 2 લાખ ના હાગે પડતા કરાવવા. આ તો એ કે મને હોટા આલ દો શું હાલે. અરે કાળુ ભાઈ હા આણે તો આણે વિકાસ કર્યો ઝાડખંડ હાડખંડ મારા બેડે ઢાબુ જેવું બનાવ્યું છે ભાળો ભાળો આમ જ ભયો ખર્ચો કર્યો છે શું આ ગ્રાન્ટ પાસ કરે શું ખાડા પૂરા પાણી તાપત તો પાણીમાં જ હેડે મારો ટાઈસ નાખી દે, ટાઈસ ખાલી મકાન બનાવી જો. વિકાસ કર્યો છે ત્યાં સરપંચ
હે સરપંચ સરપંચ એ ટાળી જાય સરપંચ ઈ તો ઢાબા ઉપર છે. એવું એમ હા રોડ હેડો હેડ્યા સરપંચ પાસે જાવ અંદરથી બેસી રહ્યું છે જો, હોય ઢાબા પર ચડી ધાબા ગયું. ઉપર ના આવે તો કોઈની પડી જ નથી મારા જોડે તો. આ ગરીબાની કઈ ઘણા જ નથી કરતા લ્યો આપણે એટલો રોડ કરવા ગયો છે, રોડ નથી કરતા, બોલો શું કરવાનું? માં જો ખાલી ટાઈસ બાઈસ લગાઈ છે, ઘરે સીડી ઊંચી બનાવી છે. ઓહો જો લિસ્ટલની સીડીઓ ને વીડીઓ મેલાઈ દે ને આ ગામ વાળી બસ્તી તો બાપરે મરાઈ રહી દે એમને પાણી ડૂબી ડૂબી જાય. સરપંચ ઓહો આવા શું કરો રહ્યા છો? લા કોણે કાઢતો તો તમે આ પાણી ગાડવા અમારી અહીંયા રસ્તાનું પાણી ગાડવા આવો. અહીંયા વસ્તી ડૂબી ડૂબીને મરાઈ રહી છે ને અહીં ઘરનું પાણી કાઢો છો તમે અલા સુવા પડતા શું કરો પોણી બધું ઘાટ ઉપર હતું શું પડતા પણ કાંઈક વસ્તીનું વિચારો આમ. શું વરસાદ આવે છો આછાડો કરો હું તમે આઠાડો કરવા નથી કહેતા, રોડ પાસ કરવાનું તમે ચાંદો કીધો છે. સરપંચ તમને એમ થોડા બનાવ્યા છે, એનું કોમ કરવાનું સરપંચ બનાવ્યા છે. કોમનું કોમ કરતો તો સરપંચ હારા ગણો. આગળ લેટર લખીને મિલ્યું પણ ના આવે એ હું શું કરું પછી તમારી જિમ્મેદારી છે, લેટર મેલી છે, તમે આગળ તમારે ફોન કરીને કહો, બધું કરાવો. આ તમે તો ફોને શું કરો? ટાવર નથી ને, રાતના ટાવર હળગી ગયો છે આખો. કામ ચાલુ જ છે હવે થઈ જાય થોડા દિવસ પણ એમને તમને સરપંચ શું કરવા બનાવ્યા હતા આમ તો મોટી મોટી વાતો કરતા હતા હોટલી વાળા ત્યાર તો કે હું કેમેરા લગાવીશ પેલા ફોક્સ લગાવીશ પેલા શું લગાવ્યું તમે આટલા દાડા શું કર્યું હોય વસ્તી હારો રોડે પાડતી નથી શું ખાડામાં જ હેડે રહી આટલા દાડા કિચડમાં હેડે રહી શું કરે વસ્તી કામ ચાલુ છે થઈ જાય તમે એડો ખાલી અમારા ભેગા, તમે અમારા ભેગા હેડો તમને તમને બતાડો તો ફોન એટલે પાણી તમે કે સરી ઘટાઈ દે વસ્તી સરી ઘટે આ ઘરી ગામમાં હારા મકાન જ બનાવ્યા હતા આટલા દાડા હેડો જો પાણી ભરાણું બતાડું તમને હેડો હેડો જોવા આવું છે હેડો હે લ્યા હા આ એનો ઢાબા ઉપરનું પાણી ઘાટતો અહીંયા શું પાણી ઘાટશે યાર હા તો એ અહીંયાથી નહીં ગાડી કરતો અહીંયા શું ગાડી છે? હા તો એ શું કરશે હીરો આ ઢાબાનું પાણી ઘાટી કરતો હેડો જુઓ શું કરે. સરપંચ તમને ગામનું કોમ કરવાનું રાજા છે, ઘરના ઢાબા પર પાણી કાઢવા નથી રાખ્યા કોઈ. આટલું કામ કરી આલતા નહીં તો રોડ પાસ કરવાનું ચાલો કીધો છે. હેડો કાલે કોક કરાવો શું કાલી કરવામાં ટીનકુપ મારી પટી મરી દો એટલે પાર આવે તમારા નામ બીજું કોઈ એટલું કોમ કરો ને ખાલી. કોમ તો કોઈ અંદર ઢગા કરી કરીને જોશે ને પાણી અંદર તો તે ફેંકતા નથી. એ ઢગા ખાધી જાય આ કન્નાળા તો બંધ કરીએ પડે છે, કન્નાળા ક્યાં બંધ કરવાના હતો એ બંધ કરીએ પડે. સરપંચ લાઈને તમારે તમે તો પસ્તાણા એવું લાગે અમને તો હવે. આમ તો આ પાણી કેવું એટલે બાસરી ઘેડેરા તો જોવો તમે હા એટલે પાણી કેટલા થયેલા કાંઈક વ્યવસ્થા કરો હારોડે તો કાલ થઈ જાય છે હવે તમે ઘરે જાઓ હું કાલે બધું કરાવો અમારે ઢોરો દોવા જવાનું મોડું થાય રહ્યું છે ખબર છે. હારોડે તો કાલે કરાવવા પર હોજુ છે તમે શું કહો છો કે આટલું કરાવી નાખો રેડી? હારોડે કાલી આ પાણી ના હોવું જોઈએ નકર સરપંચ માંથી રાજીનામું આપી દીધો રેડી તમને રાજીનામું લાવશો રેડી? હેડો હવે હારું પાણી ના લો. હોવું જોઈએ.